પહેલા તો મારે તો ખબર પડે ને આપી દીધી છો મારું નામ રાજુભાઈ હીરાભાઈ જોહલા। હું ચિત્રા બેંક કોલોનીમાં રહું છું અને દૂધના ગ્રાહક ભરતો હતો। ત્યાંથી ખોડિયાર ચોકમાં નીકળ્યો ગ્રાહક ભરતો અને ત્યાં હું એક ભાઈબંધ સાથે ઊભો હતો। ત્યાં બ્લેક સ્કોર્પિયો લઈને ટકી નામનો છોકરો છે આવ્યો મારી પાસે અને ફૂલ દારૂ પીધેલો હતો અને જેમ ફામ મને ગાળું દેવા માંડ્યો અને મેં એને ટોક્યો કે આમ બધું ન કર તો એને સીધે ગાડીમાંથી ઉતરીને મારી પર 2-3 ઘા કરી લીધા। પછી આમાં અમે થોડી ઘણી ઝપાઝપી થઈ તો એને પપ્પા અને 4-5 જણ બીજા આવ્યા અને એ બધા ધારિયા કુવાડીને પાઇપલાઇન સીધા મારી પર તૂટી પડ્યા। એનું જયંતિભાઈ પોતે અને એના છોકરાનું નામ એકનું ટકી, એક નામ નિલેશ, એક રવિ બાડો, એક રોહિત બાવાજી છે અને એક ખસ્યા મહેન્દ્ર છે। એટલાને ઓળખું છું અને બીજા 3-4 જણ હતા એની સાથે જ તે કાંઈ પણ જોયા કર્યા વગર તૂટી જ પડ્યા અમારા બાપ દીકરા ઉપર। મારા પપ્પાને બહુ વધારે પડતી ઈજા કરી છે, એના હાથ ભાંગી નાખ્યો છે, પગ ભાંગી નાખ્યો છે, મોટી ઉંમરના છે તોય કાંઈ જોયું કર્યું કાંઈ નહીં। અને આ એરિયામાં એ કે અમે ડોન છીએ, અહીંયા કોઈ અમારે કોઈ કાંઈ કરી ન એટલે કે પોલીસવાળા આવે તો એ વ્યા જાય એક સાઈડમાં। અહીંયા કોઈનું ન હાલે, અહીંયા જુગારનો દંડો અમે હાંકીએ છીએ, હવાલા કબાડા અમે કરવી છીએ અને કાંઈ કોઈ અમારું કાંઈ ઉખાડી ન શકે। અને દારૂનો મોટા પાયે ધંધો ચાલુ કરે છે, એ પોતે પીવે છે અને ધંધો મોટા પાયે કરે છે। એ ખોડિયાર ચોકમાં જ તે અને ખોડિયારમાં મંદિરના સંચાલક જ ઈવડાવી છે, બરાબર। અને એ ત્યાં બાજુમાં જ રહે છે બધા।